સૌ પત્રકાર મિત્રોનું આજે મુખ્યમંત્રીશ્રીની અતિ મહત્ત્વની પ્રેસ કોન્ફરન્સમાં રાજ્ય સરકાર વતી હું આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા માટે કાયદાનો જે મુસદ્દો તૈયાર કરવાનો છે તેના માટે એક મહત્ત્વની સમિતિ જે તૈયાર કરવામાં આવી છે અને એ બાબતે આદરણીય મુખ્યમંત્રી શ્રી આપ સૌને જાણકારી આપશે. આદરણીય મુખ્યમંત્રી શ્રી. નમસ્કાર. આપણે સૌ એવા મહાન રાષ્ટ્રના નાગરિકો છીએ કે ભારતીયતા આપણો ધર્મ છે અને બંધારણ આપણું ધર્મ ગ્રંથ છે. ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌનું પથદર્શન કરતું આવ્યું છે. વિશ્વ નેતા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વર્ષે આપણે સંવિધાનના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. વડાપ્રધાન મોદી સાહેબે દેશના તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે કોમન સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કર્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહેવું તે કરવું એક કાર્યમંત્રને અનુસરીને સરકાર કામ કરે છે. આર્ટિકલ 370ની નાબૂદી, વન નેશન વન ઇલેક્શન, નારી શક્તિ વંદના અધિનિયમ, ટ્રિપલ તલાક કાનૂન વગેરે માટે જે વચનો આપવામાં આવ્યા તે એક પછી એક પૂર્ણ થઈ રહ્યા છે. એ જ દિશામાં આગળ વધતા વડાપ્રધાન શ્રી સમાન નાગરિક ધારાનો અમલ કરવાનો માટે સંકલ્પબદ્ધ છે. ગુજરાત વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહ્યું છે. વડાપ્રધાનશ્રીના પદચિહ્ન પર ચાલતા ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધી રહી છે. આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 5 સભ્યોની આ સમિતિમાં અન્ય સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ અધિકારી શ્રી CL મીના, એડવોકેટ શ્રી RC કોડેકર, ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર સુશ્રી ગીતાબેન શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી તમામ પાસાઓનો સુગ્રથિત અભ્યાસ કરીને પોતાનો રિપોર્ટ 45 દિવસમાં રાજ્ય સરકારને આપશે અને રિપોર્ટના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે. થેન્ક યુ. हिंदी को क्या हुआ तो
સમાચાર છે કમિટીની રચના યુસીસી માટે ગુજરાતમાં કરી દેવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે અને કમિટી 45 દિવસમાં સૂચનો લેશે। 45 દિવસ બાદ રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે અને તે બાદ યુસીસી ગુજરાતમાં આખરે લાગુ કરવું, કેવી રીતે કરવું, શું ધ્યાન રાખવું, કયા મુદ્દાઓને આવરવા, તે તમામ મુદ્દાઓને લઈને જ રિપોર્ટ સોંપવામાં આવશે। જનતા પાર્ટીની સરકાર દ્વારા જેટલા વચનો આપવામાં આવ્યા છે તેનું પાલન કરવામાં આવ્યું છે અને બધા જ કામ એક પછી એક મહત્વ આપીને એ કામગીરીને પૂર્ણ કરવામાં આવી રહ્યું છે અને આમાં બી મુખ્યમંત્રીશ્રીએ ખાસ નિર્ણય લીધો છે કે માત્ર 45 દિવસની અંદર રાત દિવસ એક કરીને આ રિપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને રજૂ કરવામાં આવે અને સમયસર એ કામગીરી પૂર્ણ કરવામાં આવશે। દરેક રિપોર્ટ એક જ નિયમના આધારે બનતા હોય છે અને રિપોર્ટ બનાવતી વખતે આ બધા જ વિષયોનું ધ્યાન રાખવામાં આવશે। રંજનાબેન દેસાઈ એ સુપ્રીમ કોર્ટના એક્સ જસ્ટિસ છે અને એક ખૂબ જ અનુભવ ધરાવતા વ્યક્તિત્વ છે। એ ચૂઝ કરવા વખતે તો અનુભવના આધારે ચૂઝ કરતા હોય છે, એટલે કેમ ચૂઝ કર્યું એનો કોઈ પર્ટિક્યુલર રીઝન ના હોય, પરંતુ એમનો અનુભવ એ ખૂબ બોલો છે અને સુપ્રીમ કોર્ટના એક્સ જસ્ટિસ છે। ત્રણ વિષયો છે આ કાયદાને લઈ। રૂપાલા સાહેબની જાહેરાત કરી એ વખતે પણ વાત કરી હતી અમે લોકોએ, એ બાબતની ક્લેરિટી જોઈએ છે। એક તો આપણું સ્ટેટ 14 થી 15% આદિવાસી સમૂહ ધરાવતું રાજ્ય છે, તો એના જે સ્પેશિયલ અધિકારો છે એને આ કાયદો અસર કરશે કે કેમ, સરકાર શું વિચારી રહી છે। બીજું કે સ્ટેટની અંદર પહેલાથી ધર્મના આધારે રેસિડેન્શિયલ્સ નું વિભાજન છે, અશાંતધારો અહીંયા આગળ લાગુ છે, તો એ અશાંતધારાને આ કેવી રીતે અસર કરશે કે કેમ, આ બાબતની ક્લેરિટી જોઈએ। સર્વપ્રથમ તો આ ખૂબ મહત્વનો પ્રશ્ન છે। ભારતીય જનતા પાર્ટીની ઉત્તરાખંડ સરકારે દેશમાં યુસીસીનું એક અદ્ભુત મોડલ રજૂ કર્યું છે અને અગર આપ એનો એ રિપોર્ટને સ્ટડી કરશો તો આપને અંદાજો આવી જશે કે કોઈ બી પ્રકારે આદિવાસી સમાજની જે રીતિ રિવાજો અને જે કાનૂન છે, એટલે એમના જે કાયદાઓ છે, એને કોઈ બી પ્રકારે નુકસાન એ આખા યુસીસીના કાયદાની અંદર નથી લાવવામાં આવ્યું અને દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે બી ઝારખંડમાં એક સભા દરમિયાન દેશભરને સંબોધતા એમને કહ્યું છે કે યુસીસીના કાયદામાં આદિવાસી સમાજને અમે જે બી રાજ્યની અંદર કાયદો લાવશો ત્યાં સંપૂર્ણ ચિંતા કરીને આદિવાસી સમાજના રીતિ રિવાજો અને એના જે કાયદાઓ છે તેનું સંરક્ષણ સંપૂર્ણ કરવામાં આવશે। અને ખાસ કરીને તમે જે અશાંત ધારાની વાત કરી, અશાંત ધારા અને યુસીસીને કોઈ બી પ્રકારનું કોન્ફ્લિક્ટ એમાં થતું નથી। એ ધર્મના આધારે વિભાજિત નથી થયા, એ ક્યાંક ને ક્યાંક ત્યાં જે કાનૂન પરિસ્થિતિ હોય, ત્યાં જે ઘટનાઓ થઈ હોય એના આધારિત આપણે નક્કી કરતા હોઈએ છીએ। રિપોર્ટ 45 દિવસમાં આવશે, એના પછી સરકાર એનો રિવ્યૂ કરશે, એટલે 45 દિવસમાં રિપોર્ટ આવ્યા પછી રાજ્યના મુખ્યમંત્રી શ્રી એના રિવ્યૂ પછી એનો નિર્ણય લેવામાં આવશે ને એની જાણકારી આપ સૌને આપવામાં આવશે। મેં આપને એ જ કહ્યું કે 45 દિવસમાં સરકારને જ્યારે રિપોર્ટ રજૂ કરવામાં આવશે તે પછી સરકાર દ્વારા એનો આખો રિપોર્ટને રિવ્યૂ કર્યા પછી જે અનુકૂળ સમય હશે તે વખતે મુખ્યમંત્રી શ્રી નિર્ણય લઈને એને વિધાનસભામાં લાવશે। બીજું એક હિન્દુ સક્સેશન એક્ટ વિશે સમજવું છે કે એ એક્ટ પણ આ યુસીસીના કારણે અસર થાય છે। ઉત્તરાખંડમાં શું છે અને સરકાર શું વિચારી ને ઉત્તરાખંડના રિપોર્ટની અંદર બી અગર આપ જોશો ને, એક તો HUFનું જે મુખ્ય ટેક્સેશન વાળી વાત છે, ટેક્સેશનનો અલગ જ અલાયદો કાયદો છે
અને ખાસ કરીને ઉત્તરાખંડના બી તમે યુસીસીનું જે ડ્રાફ્ટ રજૂ થયું છે તેની અંદર બી HUFને કોઈ બી પ્રકારે મેન્શન કરવામાં આવ્યું નથી.